નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે દક્ષિણ ભારતના એક એવા શક્તિશાળી વંશ વિશે વાત કરવાના છે કે જેમણે ભારતને દ્રવિડ સ્થાપત્ય કલાની ભેટ આપી. કાંચીપુરમ જેની રાજધાની હતી, જેમના શાસકોએ દરિયાઈ વેપારથી લઈને કલા અને સંસ્કૃતિમાં દુનિયાભરમાં નામ રોશન કર્યું હતું. તે છે પલ્લવ વંશ. જો તમે જીપીએસસી, યુપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. તો કૃપયા કરીને અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને જે મિત્રો ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો. ચાલો તો આપણે પલ્લવ વંશ વિશે માહિતી મેળવીએ. પલ્લવ વંશનો પરિચય છે. તેનો સમયગાળો આશરે 6ઠ્ઠી સદીથી 9મી સદી સુધીનો ગણાય છે. એટલે કે જે પલ્લવ વંશનો સમય છે, શાસનકાળનો, એ 6ઠ્ઠી સદીથી લઈને 9મી સદી સુધીનો ગણાય છે. પલ્લવ વંશની રાજધાની કાંચીપુરમ, જે હાલના તમિલનાડુમાં આવેલી છે. વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ અને તમિલનાડુના મોટા ભાગ પર તેમનું શાસન હતું. પલ્લવ વંશનું મહત્વ શું છે? તો તેઓ દક્ષિણ ભારતમાં મંદિરોની દ્રવિડ શૈલીના પાયાના સ્થાપક માનવામાં આવે છે. તો મિત્રો, આ જે પોઈન્ટ લીધા છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે, તો જોઈ લો, યાદ રાખવા. મહત્વ કે દક્ષિણ ભારતમાં જે દ્રવિડ શૈલી છે એના પાયાના સ્થાપક પલ્લવ વંશને ગણવામાં આવે છે. અહીંયા આપણે ઇન્ફોગ્રાફિક્સના માધ્યમથી જે પલ્લવ વંશના મહત્વના શાસકો થઈ ગયા તેના વિશે જોઈએ. તો સહવિષ્ણુ મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ, જે મહામલ્લ તરીકે ઓળખાય છે. પછી છે નરસિંહવર્મન દ્વિતીય, જે રાજસિંહ તરીકે ઓળખાય છે. એમના વિશે આપણે અહીંયા જોઈએ. અહીંયા ઇન્ફોગ્રાફિક્સ ઇમેજ આપી છે, એમાં પણ આપેલો છે જે સિંહ વિષ્ણુ છે એ પલ્લવ વંશનો વાસ્તવિક સ્થાપક ગણાય છે. એટલે પલ્લવ વંશની સ્થાપના કરી હતી. પલ્લવ વંશનો ઉદય અને તેના મહત્વના શાસકો. તો સહવિષ્ણુ, જે પલ્લવ વંશના વાસ્તવિક સ્થાપક ગણાય છે, તેમને કલાભ્રોના શાસકોનો અંત આણ્યો હતો. મહેન્દ્રવર્મન પ્રથમ, તેઓ એક બહુમુખી પ્રતિભા હતા. કલા, સંગીત અને સાહિત્યમાં રસ ધરાવતા આ રાજાએ મતવિલાસ પ્રહસન નાટક લખ્યું હતું. તેમણે પથ્થરો કોતરીને મંદિર બનાવવાની શરૂઆત કરી હતી. પથ્થરો કોતરીને મંદિરો બનાવવાની શરૂઆત મહેન્દ્રવર્મન પ્રથમના સમય દરમિયાન થઈ હતી. પછી આવે છે નરસિંહવર્મન પ્રથમ, જે મહામલ્લ તરીકે પણ ઓળખાય છે. આ રાજા સૌથી પરાક્રમી રાજા ગણાય છે. વાતાપીના ચાલુક્ય રાજા પુલકેશી બીજાને હરાવીને વાતાપી કોંડનું બિરુદ મેળવ્યું હતું. આ પણ પરીક્ષામાં પૂછાયેલું છે કે વાતાપી કોંડનું બિરુદ કોણે મેળવ્યું હતું? તો નરસિંહવર્મન પ્રથમ, જે મહામલ્લ તરીકે ઓળખાય છે. પછી છે મહાબલીપુરમ, જે રથ મંદિરોનું નિર્માણ કરાવ્યું. જે મહાબલીપુરમ ખાતે રથ મંદિરો આવેલું છે, એમનું નિર્માણ મહામલ્લ અથવા તો નરસિંહવર્મન પ્રથમ દ્વારા કરવામાં આવેલું છે. નરસિંહવર્મન દ્વિતીય, જે રાજસિંહ તરીકે ઓળખાય છે, તેમને શાંતિપ્રિય શાસક. કાંચીના પ્રસિદ્ધ કૈલાસ મંદિર તેમના સમયમાં બન્યા હતા. એટલે જે કાંચીમાં આવેલા કૈલાસ મંદિર છે એ નરસિંહવર્મન દ્વિતીયના સમય દરમિયાન બનેલા છે. જાણીતા સાંસ્કૃતિક કવિ દંડી તેમના દરબારમાં હતા. જે સંસ્કૃત કવિ દંડી છે એ નરસિંહવર્મન દ્વિતીયના રાજ દરબારમાં હતા. અહીંયા આપણે ઇન્ફોગ્રાફિક્સમાં પણ એ જ માહિતી આપી છે, જે તમને સમજવામાં વધુ સરળ રહેશે. એના પછી જોઈએ આપણે પલ્લવ વંશની સ્થાપત્ય કલા, જેમાં મહેન્દ્ર શૈલી આવશે, મમ્મલ્લ શૈલી આવશે, રાજસિંહ શૈલી આવશે. તો પહેલી છે મહેન્દ્ર શૈલી. પ્રારંભિક કાળ 600 થી લઈને ઈસવીસન. ઇન્ફોગ્રાફિક્સમાં મિત્રો જે એઆઈ દ્વારા જનરેટ કરવામાં આવે છે, તો બરાબર લખાણ નહીં હોતું, આપણે પાછળ એનું જોઈ લઈશું. મહેન્દ્ર શૈલીમાં પ્રારંભિક કાળ એનો 300 થી લઈને 325 ઈસવીસન બતાવે છે, એટલે લગભગ 900 હશે. ખડક કાપીને બનાવેલી ગુફાઓ, સ્તંભવાળા મંડપો,
સરળ શૈલી, જે અહીંયા આપણે ઇમેજમાં જોઈ શકો છો. પછી છે મલ્લ શૈલી, જે વિકાસકાળ, આમાં પણ એવું જ છે. એકાશ્મી રથ મંદિરો આવેલા છે. ખડકો પર અદ્ભુત કોતરણી જોવા મળે છે. સપ્ત પેગોડા તરીકે પણ જાણીતું છે. પછી છે રાજસી શૈલી, ચરમસીમા કાળ છે, જે 900 ની આસપાસનો ગણાય છે. નિર્મિત મંદિરો, પથ્થર અને ઈંટોનો ઉપયોગ થાય છે આ મંદિરોમાં. ભવ્ય શિખરો અને વિમાન જેવી આકાર ધરાવે છે. પછી આવે છે પલ્લવ વંશમાં સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણો, એટલે કે જે પલ્લવ વંશ દ્વારા જે સ્થાપત્ય કરવામાં આવ્યા હતા તેના ઉત્તમ ઉદાહરણોમાં ધર્મરાજ રથ, કૈલાસના મંદિર, સોર ટેમ્પલ વગેરે તેમના સ્થાપત્ય કલાના ઉત્તમ ઉદાહરણો ગણાય છે. જેમાં ધર્મરાજ રથમાં એકાશ્મક રથ મંદિર છે. મહાબલીપુરમ ખાતે આવેલું છે. સપ્ત પેગોડાના નામે પણ ઓળખાય છે. નરસિંહ વર્મન પ્રથમ દ્વારા નિર્મિત છે. દ્રવિડ શૈલીનો પ્રારંભ આ સમયથી થયો હતો. પછી છે કૈલાસ મંદિર, એ નિર્મિત પથ્થરનું મંદિર છે. કાંચીપુરમ ખાતે આવેલું છે. નરસિંહ વર્મન દ્વિતીય દ્વારા આ નિર્માણ કરેલું છે. રાજસી શૈલીનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે. પછી આવે છે સોર ટેમ્પલ, તટીય પથ્થરનું મંદિર છે. મહાબલીપુરમ ખાતે આવેલું છે. યુનેસ્કો સાઇટમાં સમાવેશ થયેલો છે. નરસિંહ વર્મન દ્વિતીય દ્વારા નિર્માણ પામેલું છે આ મંદિર, અને સમુદ્ર કિનારે આવેલું છે, જે અદ્ભુત સ્થાપત્ય તરીકે જાણીતું છે. પછી છે પલ્લવ વંશના સાહિત્ય અને સંસ્કૃતિ. પલ્લવ વંશના સાહિત્ય અને લેખકો, કલા અને સંગીત વગેરે બાબતોમાં પણ તેમનો ખાસ ફાળો રહ્યો છે. જોઈએ સાહિત્ય અને લેખકો, તો સંસ્કૃત સાહિત્યનો વિકાસ પલ્લવ વંશ દરમિયાન થયો હતો. ભારવી, જે કિરાત અર્જુનિયમ દંડી દસકુમાર રચિત છે, એ પણ તેમ પલ્લવ વંશના સમય દરમિયાન થઈ ગયા છે. મહેન્દ્ર વર્મન પ્રથમમાં મતવિલાસ પ્રસંગ શું કર્યું હતું આપણે નિર્માણ કર્યું હતું. પછી છે ધાર્મિક વિકાસ, ભક્તિ આંદોલનનો ઉદય, આલવાર સંતો વિષ્ણુભક્ત, નયનાર સંતો શિવભક્ત, જૈન અને બૌદ્ધ ધર્મને પણ પ્રોત્સાહન મળ્યું હતું પલ્લવ વંશ દરમિયાન. પછી છે કલા અને સંગીત, કલા અને શાહી આશ્રય આપ્યો છે. શિલ્પકલા અને ચિત્રકલાનો પણ પલ્લવ વંશ સમય દરમિયાન જોવા મળે છે ખાસો એવો વિકાસ. સંગીત અને નૃત્યનો પણ વિકાસ જોવા મળે છે. મિયા મલાઈ શિલાલેખ પણ આવેલો છે. સાહિત્ય અને સંસ્કૃતિમાં જોઈએ પલ્લવ કાળનું સાહિત્ય, ભારવી, જે કૃતિ છે કિરાતાર્જુનિયમના નામે ઓળખાય છે. દંડી, જે કૃતિ દંડી દ્વારા કૃતિ રચવાઈ હતી. દસકુમાર રચિતમ. પછી છે ભક્તિ આંદોલન, આલવાર અને નયનાર સંતોનો ઉદય થયો હતો. પલ્લવ વંશનું વહીવટી તંત્ર, સ્વાયત્ત ગ્રામીણ વહીવટ હતું. સભા હતી, ઉર હતું. સભા અને બ્રાહ્મણ ગામોની સમિતિ હતી. ઉરમાં સામાન્ય ગામોની સમિતિ હતી. આ વહીવટી માળખું આજે પણ પ્રાચીન પંચાયતી રાજનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. પછી આપણે એમસીક્યુ જોઈએ, તો પહેલો એમસીક્યુ છે મહાબલીપુરમમાં આવેલા પ્રખ્યાત રથ મંદિરોનું નિર્માણ કયા પલ્લવ વંશ શાસકે કરાવ્યું હતું. ઓપ્શન એ છે મહેન્દ્ર વર્મન પ્રથમ, ઓપ્શન બી નરસિંહ વર્મન પ્રથમ, ઓપ્શન સી નરસિંહ વર્મન દ્વિતીય, જે રાજસિંહના નામે ઓળખાય છે, ઓપ્શન ડી સહવિષ્ણુ. તો આપણે પ્રશ્ન નંબર 1ના જે જવાબ છે એ તમે વિડીયો જોયો હશે ધ્યાનથી, તો તમને આવડ્યા હશે. જો કોઈને વિડીયો પ્રથમ પ્રશ્નનો જવાબ ના આવડ્યો તો આપણે કમેન્ટમાં તેના જવાબ જરૂરથી જણાવીશું, તો જોઈ લેવા. અને એવું લાગે તો ફરી એકવાર વિડીયોને જોઈ લો. પછી છે પ્રશ્ન નંબર 2, મતવિલાસ પ્રહસન નામના પ્રખ્યાત નાટકના રચયિતા કોણ હતા. ઓપ્શન એ દંડી, ઓપ્શન બી ભારવી, ઓપ્શન સી મહેન્દ્ર વર્મન પ્રથમ, ઓપ્શન ડી નરસિંહ વર્મન દ્વિતીય. આનો પણ તમારે જવાબ કોમેન્ટમાં જણાવવાનો છે. પછી છે પ્રશ્ન નંબર 3, કાંચીપુરમના પ્રખ્યાત કૈલાસ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું. ઓપ્શન એ નરસિંહ વર્મન પ્રથમ, ઓપ્શન બી પરમેશ્વર વર્મન પ્રથમ, ઓપ્શન સી નરસિંહ વર્મન દ્વિતીય, જે રાજસિંહના નામે ઓળખાય છે, અને ઓપ્શન ડી છે મહેન્દ્ર વર્મન દ્વિતીય.
તો આનો પણ તમારે કમેન્ટમાં જવાબ જણાવવાનો છે. આપણે બધું જ આગળ જોઈ ગયા છે અને આ પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. પછી છે પ્રશ્ન નંબર 4. વાતાપીના ચાલુક્ય રાજા પુલકેશી બેને હરાવીને વાતાપી ખોંડાનું બિરુદ કયા પલ્લવ રાજાએ ધારણ કર્યું હતું? ઓપ્શન એ સિંહ વિષ્ણુ, ઓપ્શન બી નરસિંહવર્મન પ્રથમ, ઓપ્શન સી મહેન્દ્રવર્મન પ્રથમ અને ઓપ્શન ડી રાજસિંહ. તો આ પણ આપણે જોઈ ગયા છે આગળ. તો એનો જવાબ પણ આપજો કમેન્ટમાં. પછી પ્રશ્ન નંબર 5 છે. જે પ્રખ્યાત સંસ્કૃત કવિ દંડી કયા પલ્લવ રાજાના દરબારમાં હતા? ઓપ્શન એ છે નરસિંહવર્મન પ્રથમ, ઓપ્શન બી નરસિંહવર્મન દ્વિતીય, ઓપ્શન સી મહેન્દ્રવર્મન પ્રથમ અને ઓપ્શન ડી છે સિંહ વિષ્ણુ. તો આપણે મિત્રો આ 5 પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. તો તેના તમને જવાબ ના આવડતા હોય તો આપણે કમેન્ટમાં જવાબ નીચે બતાવીશું અને તમે પણ કોશિશ કરજો ફરીથી વિડીયો જોઈને આ 5 પ્રશ્નોનો જવાબ આપવાનો. તો આશા રાખું છું કે તમને આપણો આજનો આ વિડીયોની જે કન્ટેન્ટ છે એ તમને ગમ્યું હશે અને આ 5 પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાયેલા છે. ખાસ કરીને સ્થાપત્ય અને રાજાઓના બિરુદ વિશે પણ યાદ રાખવાનું, એ પણ પૂછાય છે. પછી જે તો મિત્રો અહીંયા આપણે પલ્લવ વંશની માહિતી સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું તમને કન્ટેન્ટ ગમ્યું હશે અને હજી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને એક સારી એવી કમેન્ટ કરતા જજો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.